ના કમલી એ હા બાપુ એ કમલી બેટા ડોકરા લાગે. બાજુમાં કામ છે મારે હું આવું હમણાં એ હા હારું એ પછી આપણે વાડીએ જવાનું છે તૈયાર રહેજે એ હો આ ડોગ્યો વાળીયા. આ ભાઈડાનું કામ થઈ ગયું. આવે ત્યારે પટાવ કમલીને. આ કેવો ડોગ્યો વાળીયા. મને મજા આવશે કમલીને. કમલી કમલી અમને બોલતી હતી હે? એ કમલી હા બોલતી હતી બોલો. કમલી આજ નહીં ભાઈ શું હે? કમલી તું કમલી તો તમને બીજું લઈ દીધો. તું અત્યારે હું કરસ અરે ગાંડી અત્યારે મોકો મળ્યો બાદ મેં તારા બાપાને જતા જોયા. એ બાપા જોતા જાવ વળી હમણાં પાછા આવી જાય પડખે જ ગયા છે પડી નથી ગયા? નહીં ના મારી પાસે તો આજે બે ફૂંકા દે તું એથી અરે નથી બેવું મારે કા? મારા બાપા આવી છે ને મને જીવતી દાટી દે જમીનમાં અરે ગાંડી વાજો હું આ કમો તારી હારે હોય પછી તાર કાઈ તકલીફ ન પડે. ઓહો મારી હારે મારા બાપા હું કેમ નથી કેતો કે નાથા બાપા તમાર છોડી નાથ મન દઈ ગયો હાથમાં હું તારા બાપાને એમ પહેલેથી જૂનું નામ કીમા બાપા કહું છું. હા ઈ ખીમા બાપા અમે પણ અમાર ગમે તો જીકે તો ઈ કઈ નામે હું શું કહું કમલી હવે છે ને આપણે વાડીએ તો એકદમ મળવા આવી મને કેવું લાગે તે મળ્યા નથી ને મળવામાં હું કરું તને નથી ખબર મારા બાપુ હે ને 24 કલાક દારૂ પીવે દારૂ 24 કલાક દારૂ પીવે હું ખબર તો કેમ 24 કલાક મહિક દારૂ પીવે? અરે જેમ ચોર ને પોલીસ કેમ ગોઈતા રાખતા હોય આલે એવા ધંધા ચાલુ કરે ચોર ને પોલીસ ના અરે રે આ ચોરી કરતા હું કોઈ ચોરી કરતા બંધ કર. મારા બાપુ એવું કઈ નથી કરતા શાંતિ રાખ ખાલી સાંભળ તું કે ને ચોર ને પોલીસ અરે એમ મારી ઉપર હે ને તો આમ બે આંખો એની ટકેલી જ હોય એમ તો તો સમજી ગયો. આ મારી ખબર પડી ગઈ લાગે તો હા ખબર પડી ગઈ તો અરે રે એવું લાગ હજી ખબર નથી પડી પણ મને એવું લાગે છે ઠીક દાવ એ કમા ભાઈ જલ્દી મારા બાપા આવે છે તું ભાઈ અરે ન્યા ક્યાં જા અરે ન્યા નહીં ચપ્પલ પહેર જરા ચપ્પલ પહેર તો આયો આઈવો ન્યાથી ભાઈ મારે કેમ ભાગવું આવી ગયા છે? અરે આઈથી ભાઈ ને ઘાટમાં થઈ ગઈ ભાઈ ભાઈ કમલી બેટા આ કમલી બેટા હા બાપુ બોલો ને એ બેટા ઘરે કોઈ આવ્યું તું? ના ના તમને હું કોણે કીધું કોઈ નતું આવ્યું? ના મને એવું કેમ લાગ્યું કે કોક આવ્યું હશે? અરે તમને એવું લાગ્યું હશે અરે એ તો ઓલા શેરીમાંથી હે ને સિકલાને ઉઠતું હતું ને તો હું જોતી હતી એનો અવાજ આવ્યો હશે છે એવું? હા હા છે બેટા. આ કે બેટા રાંધ્યું કે નહીં? રોટલા બાકી જ બાપુ હે તો આ તે રોટલા ઘડી ને હું ઘડી ફૂટો છું હા બરોબર તું રોટલા અને ઘડી નાખ. હું શું કીધું હતું બાપુ હા બેટા મેં કીધું બપોર પછી ખેતરે એક આટો મારતી હોઉં શાકભાજી એનું લેવાનું છે ને તો ઉતારતી હોઉં થોડું બકાલું લેવા જાવું હા વાડીએ જાવું હા હા તે પણ રાંધીને જાય ને હું ક્યાં ના પાડું બેટા હો હું ફૂટો છું. હા આ માળું મને કેમ એવું લાગ્યું કોક ઘરે આવ્યું હશે હે જવા દ્યો ને મારો વેમ હશે. ઘડીક આરામ તો કરી લઉં રાંધે ત્યાં સુધી. હાઈસ બાપુ ઉતા હે વાડીએ જવાની હા પાડી કમાને ફોન કરી દઉં કમલીને મળ્યા વગર કઈ ખુશતું નથી. શું કરું કેમ મળવું? રીંગ આવી કમલીનો ફોન.
हेलो અરે બોલ મારી કમલી બોલ. તું ક્યાં છો? અરે ગાંડી મારી વાડી જ છું. તો મારી વાડીએ આવતા કેટલી વાર લાગે? અરે ગાંડી તું કે ને તો ખાલી 5 મિનિટ લાગે. તો 5 મિનિટ ને અડધી કલાક પછી આવજે. અરે રે તે બહુ મોડું કર્યું. હવે મારે તે રહેવાય છે નહીં. અરે કમા હું મારી વાડીએ બકાલ ઉતારવા આવું છું. હે તારી વાડીએ? શું કરું, તને મળવા આવવાનું હતું અને બાપુ મારા તને ખબર હે ને, એટલે પછી મેં કીધું હે ને બીજું કઈ તો બાનું છે નહીં, એટલે મેં કીધું હે ને બકાલાનું બાનું દઈ દો. કમલી તે કામ જોરદાર કર્યું. આ તારી વાડીએ જલ્દી. હું હમણાં નીકળું છું, મારા બાપાને પેલા ખવરાઈ દઉં, રોટલા કરી લઉં, પછી નવરી થઈને આવું. કાંઈ વાંધો નહીં. તારી વાડી આમ તો તારા પેલા જ બેઠો હોઈશ ભાઈ લો. તારી રાહ જોતો હોઈશ. એ મારી વાડીએ પેલા જ નથી બેહું, આપણે કેળે ભેગા થાય. કાંઈ વાંધો નહીં. હાલ ને એમ તું કેમ? હા હાઈસ લઈ ફટાફટ રોટલા કરી નાખ, બાપુ ખાઈને આરામથી હુઈ જાય. કમો કા છે એવો નહીં ગયો છે. મેં કીધું તું એકદમ માણ માણ કરીને હું આવી હતી. કમા આજુબાજુ વાળા ખેતર વાળા સાંભળી જાય ને, મારા બાપાને કહી દે ને તો મારો વારો નીકળી જાય. કમા કમન જગ્યાએ કે કોક બીજું કોક નથી આવી ગયું ને? કોણ? હું કમો. કમો? પણ કમો તું સો ક્યાં? તારી પાછળ. મારી પાછળ ક્યાં? એ ઉપર જો ઉપર જો. એ કમા તું ન્યા હું કરે? ઓ બાપ રે મારે ઉતારું કેમ? મને ઉતાર તું હવે. હું ઉતાર પર તને ન્યા કોણે ચડાવવાનું કીધું તું? હાથ દે. શરતા સરી તો ગયો પણ નહીં કે નહીં ઉતરે મારાથી. નહીં ઉતરે. ઉભી ઉભી. ઓય બાપ રે. હે રામ. ઉપર ચડીને બેઠો તો ક્યાં નો તારે પેલા હું આવી ગયો પણ મને એમાંથી બીક કરી ગઈ કે તારા બાપાનો આવી જાય કે નહીં ઉપર ચડી જાવ દે. બાપા આવે ને આટો મારી ગયા છે. હું પણ અઘરો હો. આલી વાર કેમ લાગી મને કે? તું ઝાડે હું કરવા જડ્યો તો? જાણ એટલા માં ચડ્યો તો ત્યાં જો કોઈ જોઈ ન જાય આપણને. હું જોઈ ન અને જાય. મેં અખતરો કર્યો કે ભી પડે તો ઝાડમાં ચડાય એમ છે કે નહીં. ભી પડા વાળી આ મને ભી પડી ગઈ હતી. કડીક જડ્યો નથી કે કમો ક્યાં ગયો? તો એ હું કીધું કમાન જગ્યાએ કે કોઈ બીજું કોક નથી આવ્યું ને? જો કોક બીજું કોક જઈ જાય ને અરે એટલે મને- ગાંડી આમ જો તારા સિવાય કમાશે બીજું કોઈ ન આવે. તારી ભાઈ કમો એક જ આવે. ભાઈ કોઈની હિંમત છે કે તારે હમવું જોઈએ એમ? કમા ઈ તો ઠીક, બોલ. ઉપાધિ થઈ છે. બોલ. મારા બાપાને કોક જો કહી દે હે ને તો તારો ને મારો વારો. હવે તારો બાપો છે બુદ્ધિ વગરનો. એને કોણ કહેવાનું? એ બુદ્ધિ વગરનો નો કે મારા બાપાને, ગમે એમ તો ઈ મારો બાપ છે. એમ નથી વાત. તારા બાપામાં ઘણી બુદ્ધિ ચાલો પણ જો આ કમા પાય તારા બાપાનું કાંઈ ન આવે. ખબર ને હમણાં અમારે આમ ઠેકડા મેં નહીં ગયો ને તારા બાપાને ખબર નહીં પડી કે આ કોણ કમો કહેવાય. અને મારી કંપનીનો સપોર્ટ હોય ને એટલે મને છે ને વાંધો જ ન આવે. તું એમ તો નો કર. હું દેખતો હે ને કંપની છે ને હવે હું શું કહું? આ તારો બાપો માનતો નથી અને હવે મારે કંઈક બીજો રસ્તો કરવો પડશે. બીજો રસ્તો એટલે લગ્ન કરી લે આપણે બીજું કઈ નહીં એમ. લગન મારા બાપા નહીં માને. કમા નહીં માને? ઓહો શું કરું? પૈસી મને કઈ ખૂટતું નથી મારું કંપની. તું કઈ રસ્તો બતાય ને. મારી પાસે કઈ રસ્તો નથી. મારે હું રસ્તો આમ તો કરું? પણ હવે કંપની મારામાં કઈ આમ તો કઈ ઘટે આમ જો કપડા જો સંપલ જો નવા લીધા એની માને બેદી પેલા. અરે ઈ હું સમજુ છું, મારા બાપા થોડા સમજે છે. ઓહ એ કંપની હું શું કહું હવે છે ને કઈક મોટો બિઝનેસ કરી નાખું એમ થઈ જાય. પણ કમા હું તને હું કહું છું, બોલ ને કંપની હું બોલ ને કમલી. તું કઈક રસ્તો કર કે આપણે બેન લગન થઈ જાય એવું કઈક એવો આઈડિયો માર કે આપણે બેન લગન થઈ મારા જાય. બાપા પાસે મારું ન હાલે. અરે મારા બાપાને મને ખબર પડે ને મારું ગળું દબી દે. અરે પણ તારા બાપા મારું જરાય મને એમ નથી. એ તો મને આમ લુખામાં જ ગળ્યું ત્યારે મારી લુખામાં જ. તું તો કેમ ને હું એક કામ કરું તને પકડીને વ્યો જાઉં. ના 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 ના. આજા ભાગીને લગન કરી લઈએ આપણે. તાર બાપો જોતો રે એ મારો બેટો કમો તો પડી ગયો મારે છોડીને. એ એટલે શું તાર બાપાને દેખાડી દઉં. સમજો હિંમત મારો છે હો ગજબ. એમ હિંમત છે મારામાં પણ તું હિંમત કરીને તો મને હિંમત આવે. ભાઈ તારા હું એને આમ ટૂંકો પડું.
હું શું કરું? હવે આપણે ભાગી જાય, બીજું કાંઈ નહીં હવે. ના મારે ભાગવું નથી. હવે એમ ન હાલે કમલી. હું તને પ્રેમ કરું છું, સમજો, તને ગાંડો પ્રેમ કરું છું યાર. તું મને પ્રેમ કરતો હું કઈ રમત કરું છું? તું મને પ્રેમ જ કરે છે. તો પછી હવે મારે કરવું શું? હે ભગવાન, મારા હામું જો, હવે હામું જો. કમલી, કમલી. તારે લગન કરવા છે મારી કમલી હારે? હે? તારે ભાગીને આવવું છે મારી કમલી હારે? હે? પહેરવા ચંપલ હરખા નથી, કપડા હરખા નથી, આ મૂકી દો પેલા. અને મારી કમલી હારે તારે લગન કરવા છે? બાપુ હા, હું શાકભાજી ઉતારતી હો. લે. આ કમલી ઊભી રહે, ઊભી રહે. અરે ઊભી ક્યાંથી લે? હે? હવે મારી કમલીને ભેગો થાય? હે? પણ સમજો, હા, એમાં બાપા, હા. હું તમારા કમલીને પ્રેમ કરું છું. પ્રેમ કરે? અને એ મને પ્રેમ કરે. એ પ્રેમ કરતા હે ને 100 વીઘા ઘઉં કર તો ખાવામાં કાયમ આવશે. પ્રેમ કરવામાં તને કાઈ કામ નહીં આવે. નવરી ના. મને છે ને હવે કમલી વગર નહીં ગમે. કમલી વગર નહીં ગમે. એક કામ કર, તારે કમલીને તું પ્રેમ કરે? હે? હવે હાલતીનો પર તારું મોઢું જો, મોઢું વાંદરા જેવું તો મોઢું છે. મારું વાંદરા જેવું મોઢું છે. હા. ગામ આખું કહે છે અમને કમાઈ જેવો કોઈ દેખાડો ગામમાં છોકરો નથી એમ. ઓહો. હા, એમ. અને સમજો, હા. સમજો મારા આમાં કઈ ઘટે ગઈ. હવે ઘટે હું? આખો તું જ ઘટેસ. પ્રેમ કરતા 100 વીઘા ઘઉં કર તો ખાવામાં કાયમ આવશે ભાઈ. કાંઈ વાંધો નહીં, સમજો. હા, હું દેખાડ ડોહા તને દેખાડો તો સમજો, મારું નામ કમો નહીં. સમજો, મારી દીકરીને એવા હારે લગ્ન કરીશ તે વિદેશમાં ભણતો હોય, વિદેશમાં નોકરી હોય. એમ ભલે આપણે ગુજરાતનો હોય પણ વિદેશમાં એનો ધંધો હાલતો હોય એવા હારે લગ્ન કરીશ. એ પાણી તો તારી કમલીને જા, પાણી જા. એ પરણાવીશ. અને હું તને દેખાડ દઉં, નતો મારું નામ કમો નહીં. યાદ રાખજે ડોહા તું. મારી કમલીના રૂપ જો પેલા, અને તારું મોઢું વાંદરા જો. ભાગને કલેક મૂકવું હમણાં. ભાગ. એ, મારી કમલી હારે લગ્ન કરવા કરાવું તને કમલી હારે લગ્ન નહીં? હવે છે ને ડોહાને દેખાડીને તો નકામું છે ને. આય કમો કમો કમો. આ થેલા બિલા લઈને કેલી પો. બસ કમલી, હવે છે ને હું વિદેશ જાઉં છું. હવે વિદેશ વાળી હું અહીંયા હું કરીશ? આ તારા માટે તો બધું કરું છું. મારા માટે કરીશ એટલે? તારા બાપાએ કીધું છે ને હું? કે લુખા તને નો પાણો મારી છોડી, મારી છોડીને જો વીઆઈપી જોઈશે, અને આમ ફેશન વાળો જોઈશે, અને પૈસાદાર જોઈશે એમ કીધું ને. હે હવે આમ જો એક વાર તારા બાપાને દેખાડ્યું તો નકામું છે. હું જઉં છું અમેરિકા. મેં તાત્કાલિક કોન્ટેક્ટ કર્યો અને હું આવીશ એટલે જોવા તું. હવે કંઈક બનીને આવીશ. અમેરિકા જઈને મને ભૂલી તો નહીં જાય ને? અરે કમલી, તને ભૂલું કોઈ દી? આ તારા માટે તો જો પેલા લુગડે નીકળી ગયો છું. એવું છે? હા, વાંધો નહીં, તું જા. કારણ કે કમલી, મારા આશીર્વાદ તારી હારે જ છે. કમલી તારા આશીર્વાદ, તારા હાટું બધું કરું છું. તું મારી ભેરી હોય ને હું ક્યાંય પાછો ન પડું. આમ જો હા. કમલી, વળી 1 કે 2 વર્ષ. બે વર્ષ. કમલી, કમા, સમજો. મારી વાત સાંભળ, મોડું ન કરતો. તો 2 વર્ષમાં હે ને મારા પપ્પા મને પૈણાઈ દે, અને 2 વર્ષ પછી તું આવીને તને મારા છોકરા એમ નો કેવા જોઈ. મામા, અરે એવું ન બોલ કમલી, તું એવું ન બોલ. તું આવું ક્યાં બોલે? સમજો કમલી, એક યાદ રાખજે, વર્ષ થાય કે 2 વર્ષ થાય તું લગ્ન ન કરતી હો. પાકું. આ આ મારું તને વચન. તું બદલાઈ ન જતી કમલી. હા. બાકી તારા બાપને દેખાડતું જોતું. એક વાર કંઈક બનીશ ને ત્યાં જ આવીશ, ત્યાં પાછો નહીં આવું. યાદ રાખજે કમલી, તું સાની રે, તું રોમા, તારે બધું કરું છું. ગાંડી અરે રે, તું હાવ ઢીલી છો યાર. પણ સમજો મને આ ને આ તારા બાપે કીધું ને, લુખો કીધું ને, ઈ અહીંયા ઘા વાગ્યા છે મને, અહીંયા. એટલે મને છે ને, પેટમાં હાર્ટ ફેલ થઈ જાય અહીંયા ઘા વાગ્યા વાળી. હવે મને કાંઈ ન થાય, હવે પાણો ન પડે તું જો તું. અને હવે છે ને હું દેખાડી દઈશ ને જો, અને આવીને પછી તારા બાપને લેવડાવું. વાંધો નહીં. કમલી આવજે. મને જાવું નથી ગમતું પણ શું કરું? હાલ આવજો. હાલ. ઓકે, બાય બાય. અરે કમા, તારી વગર હું કેમ રહીશ? તે નો કરવાની કરી અને અમારા બાપાએ નો કરવાની કરી. તું કમા આવી નહીં ને ત્યાં સુધી તો તારી કમી હે ને આમનામ જ રહે, વાંઢી જ રહે. હાલ. વાવ, વેરી નાઇસ.
સો વન્ડરફુલ. અરે આ ગામ માધુપુર તો હશે ને? બધું ચેન્જ લાગે છે. કદાચ આ જાજે સમય આવ્યો છે એટલે મને એવું લાગતું હશે. ચાલો આગળ જઈને કોઈ પૂછી લઉં. ઓકે, સો ડન. અરે એ આંધળા દેખાતું નથી? અરે ખબર છે તું ડબલા પહેરી નીકળો છો? અરે મેડમ, મારો કોઈ જ વાંક નથી. તમે સમેત અથડાયા છો. હે હા, તમે ભટકાણા છો. આ હું બોલસ કે સમજાતું નથી? હરખું બોલ આમ. છી. અરે આઈ ફ્રોમ અમેરિકા. આ ગામ માધુપુર છે. હા તું અહીંયા હું ગુડાણો? અરે હું એમને એમ કહું છું કે આ ગામ માધુપુર છે. અરે હા આ ગામ માધાપુર છે પણ તારે કોનું કામ છે? આઈ રિસ્પેક્ટ થી વાત કરો મારી સાથે. એવું અમને ન ખબર પડે. મારે કમલીનું કામ છે. કમલી? કમલીનું શું કામ છે તમારે? કમલી એટલે કમાની દીવાની કમલી. એ કમલીનું કામ છે મારે. કમાની દીવાની? એ તો હું જ છું. પણ તું કોણ છો? હે, તું કમલી છે? હા અરે તે મને ના ઓળખો? કમા તું? હું તારો પ્રેમી કમો. અરે કમા તું તો હા વર્તાતોય નથી. હા બદલી જ ગયો. અરે પણ ગાંડી, તું પણ બદલાઈ ગઈ. હે, કેવા જૂના જૂના સાદા સાદા ડ્રેસ પહેરતી હતી. ના શું છે બધું આ? અરે હું મારા બાપુએ હે ને મને ભણવા બિહાર દીધી હતી. એટલે હું ભણવા જતી હતી. કોલેજ લાગી ગઈ? હા વાહ, કમા વેરી નાઇસ. તું તો હાવ બદલી ગયો. તારી બોલી ચાલી, રંગ ઢંગ, હાલ ચાલ, કપડા પહેરવાની હતી રીત, કમલી, ક્યાં તું કુર્તો પહેરતો હતો ને ક્યાં તું આ સૂટ બૂટ ને કમા તું તો આખું બદલાઈ ગયો. કમલી, તને ખબર છે ને કે અમેરિકા એવી હાઈ સિટી છે જ્યાં કોઈ પણ જાય ને તો બદલાઈ થઈ ચેન્જ થઈ જાય બધું જ. અને હવે તો મેં બિઝનેસ મોટું સંભાળ્યું છે ત્યાં, જેના લીધે મારું બહુ જ મોટું નામ છે. ઓહ, કમા તો હાલ તું અત્યારે મારી ઘરે હાલ અને મારા બાપુને કહી દે કે તમે જે કમાની વાત કરતા હતા ને ઈ કમો અત્યારે એટલો પૈસા વાળો હે એની વાત જવા દ્યો. ના કમલી ના, હવે મને તારા પપ્પા સાથે કોઈ જ રસ નથી. કેમ? આવું હોય તો તૈયાર થઈ જા. બાકી હવે હું લાચારી કરવા માંગતો જ નથી એમ. કારણ કે મારે લાચારી કરવાની કોઈ જ જરૂર નથી. મારે મોટો બિઝનેસ છે, બધું સારું છે. કમા તને જેટલો ઘમંડ આવી ગયો કહેવાય. નહીં. તું મને કહીને ગયો તો કે હું જઈશ પૈસા કમાઈશ અને પછી તારા બાપ પાસે તારો હાથ માંગવા આવીશ. એની જગ્યાએ અત્યારે તું હવે આવી રીતના વાત કરસ? ના ના કમા, મારા મા બાપની મરજી વગર હું તારી હારે ભાગીને લગ્ન ન કરી શકું. કમલી, તને તો ખબર છે ને તારા બાપે મારું હર તો અપમાન કર્યું તું, મને લુખ્ખો કીધો. કમા એ મારા બાપ છે. હું એની ઉપર વટ જઈને તારી હારે લગ્ન ન કરી શકું. તને તારું જે માન સ્વાભિમાન બધું વાલું છે ને એ મને મારા મા બાપની આબરૂ વાલી છે. કાંઈ જ વાંધો નહીં, હું વિચારીશ. કમા વિચારીશ એટલે હું તારી હાટુથી 2 વર્ષ થા નથી મેં લગન કર્યા. મારા બાપુએ કીધું તો મેં કીધું ના ના બાપુ હું એકા જિંદગીમાં બનવા માંગુ છું. હું ભણવા ચડી ગઈ અને એની જગ્યાએ તું અત્યારે એમ કહેશ કે હું વિચારું? કમલી, હું તો એ જ જોવા માંગતો હતો કે તું મને કેટલો પ્રેમ કરે છે. બસ હું તારું પારખું લેતો હતો કે મારી કમલી 2 વર્ષની અંદર બદલાઈ તો નથી ગઈ ને. માણસના કપડાં બદલાઈ જાય પણ જે એ જીવતા હોય અને એના જે સંસ્કાર હોય ને એ ક્યારેય ન ભૂલાય. વાહ કમલી વાહ, મને તાર પર ગર્વ થાય છે કે પ્રેમિકા હોય તો આવી પ્રેમ કરે અને સાથે લગ્ન થાય ત્યાં સુધી કોઈ કમા તો દે હાથ અને હાલ આ જ હાથે હાથ પકડીને મારા બાપુ પાસે હાલ અને મારા બાપુને કહે કે હું તમારી કમી વગર નહીં રહી શકું અને હું તમારી કમીને રાણીની જેમ રાખીશ. નહીં કમલી, એવું તો નહીં જ બોલું. એકવાર તારા બાપે મારું હર તો અપમાન કર્યું છે ને, હવે એની સબક શીખવાડીને રહીશ. લગ્ન કરીશ તારી સાથે અને એકવાર ઈ તારા બાપાને દેખાડી દઈશ. કમલી, હું આવીશ પણ સમયે. સમય હજી ક્યાં સુધી કમા? કદાચ તને એવું લાગતું હોય તો તારા બાપને મારા ઘરે મોકલજે, તો એનો રસ્તો તરત થઈ જશે. અને તું પણ સાથે આવજે, નહીંતર આ સમાધાન થાય એમ છે નહીં. કમા આ તો પ્રેમનું અપમાન કર્યું કહેવાય તે. ના કમલી, તારા માટે માન છે પણ એકવાર મને જે
લુખો કીધો છે ને એ મારા મગજમાં હજી દોડ્યા કરે છે. એટલે એકવાર તારા બાપને આમ સામે એમ કહે ને કે ના કમા, તું મારી દીકરીનો હાથ પકડ, મારી દીકરી સાથે લગ્ન કર, બસ મને શાંતિ થઈ જશે. બસ જેમ તને ઠીક લાગે એમ કમા. તને શું લાગે છે? હું કઈ વ્યાજ બી નથી? બરાબર નથી લાગતું તને? બરોબર છે. ચાલ મળી મારા ઘરે તું અને તારા બાપુ બી આવજો. ઓકે ચાલો. આ મારો કમો છે, એટલો બધો બદલાઈ ગયો, એને ઘમંડ આવી ગયો. હું તારા બાપ પાસે નહીં નમું. કમાને કોણ સમજાવે કે કોઈ પણ દીકરી એના બાપનું અપમાન ન સહન કરી શકે. વાંધો નહીં કમા, તારા પ્રેમ હાટુથી મારા બાપાને મનાઈ લઈશ, પણ જો તું એને નમવાની વાત કરીશ ને તો એ વાત નહીં થાય. વાંધો નહીં કમા, હું હમણાં જ ઘરે જઈને મારા બાપુને કહું અને હું ને મારા બાપુ તારી ઘરે આવશે. લે બેટા કમલી, તું કોલેજથી આવી ગઈ? હા બાપુ, અને હું તમને મસ્ત એટલી સરસ ખુશખબરી દેવાની હું ને હે કે તમારે તો એને આ જમીન ખાઈ જવાની છે. લે એની વળી હું ખુશ ખબર છે? અરે તમને યાદ છે ઓલો કમો? કમો? એ કમાની વાત મારી પાસે નહીં કરવાની હો. હા બાપુ તમે મારી વાત તો સાંભળો. અરે કમો અત્યારે હાવ બદલી ગયો છે. તમને જે લુખો કીધો તો ને, જે રખડતો તો, કઈ કામ ધંધો નહોતો કરતો અને ક્યાં કુડતું ને હતું પહેરતો તો, અત્યારે તો સૂટ બૂટ ને ફૂલ પૈસા કમાઈને આવ્યો છે અમેરિકાથી. હે તો ઈ લોકો કમલો બાપુ હવે જી હોય જવા દ્યો ને. હું તમને શું કહું છું, કમો મારા સિવાય તો કે પહેરવાનો નથી અને હું એના વગર કે પહેરવાની નથી. તો હાલો ને આપણે એની ઘરે જઈ અને મારા લગ્ન એની યાર નક્કી કરી દયો ને. કમલો તારી હારે લગ્ન કરવાનો અને તારે કમલા હારે લગ્ન કરવા? નહીં, હું કમલાને તારી હારે લગ્ન કરવા દઉં, નહીં તને કમલા હારે લગ્ન કરવા દઉં. કોઈ દી એવું નહીં બને. અરે બાપુ હું મરી જાય એને તમે લગ્ન નહીં કરી દો તો. વળી કમામાં હે હું કે તું વળી એમ કે બદલાઈ ગયો કમો? બાપુ હા. હંમેશા હે ને એક બાપને એની દીકરીને હાચવીને રાખે ને એવું ઠેકાણું જોતું હોય. તમે એટલું તો વિચાર કરો, મારી હાટુથી કમો આખો બદલી ગયો. બદલી ગયો? તો તમે એકવાર ખાલી કમાની ઘરે આવો મારા ભેગા હાલો. હે હા બટા, હું ઈ લુખાનું મોઢું જોવા માંગતો નથી, પણ તું કહેશ ને એટલે હું આવું છું એના ઘરે. હાલ પછી હું વિચાર કરીશ તારા લગ્ન કરવા કે ન કરવા. હાલો. હાલ. Oh, very nice. My farmhouse, so wonderful. So good work. હવે આ મારા ફાર્મ હાઉસને હું અમેરિકા સ્ટાઇલમાં સમૃદ્ધ બનાવીશ. કામ તો વર્કર પણ સારું કરી રહ્યા છે. એ બાપુ હા આઈ રહ્યો. હા ક્યાં? હા હે હું કોણ? અરે આ કમો છે કમો. આ કમો? હા કમો? What's come? Oh, I am Kamlesh. I am from America. લે આ હું બોલે છે? અરે બાપુ હે? ઈ ઇંગ્લિશમાં બોલે હે. હે અમેરિકામાં હંધા ઇંગ્લિશમાં જ વાત કરતા હોય. કમો તો છે ને બટા? હા બાપુ. એ ભાઈ તારા સસમા તો ઉતાર. એ આને કમો કમા કમા તું લે બરોબર બોલે. લે સોરી, ફાધર સમાન છો એટલે અપમાન નથી કરતો. બાકી એક દિવસ તમે મને લુખો કીધો હતો ને, કમા કરી બતાવ્યું ને. કમા કમા તું જ કમો? હું જ આ કમો. બધું તારું બધું ફરી ગયું ફર્નિચર. હું ઓળખી ન હોય ગયો. અરે બાપુ એને ફર્નિચર નો કહેવાય, હે એને લુક કહેવાય. ધીસ ઇઝ લુક. લે So એટલે good. કે એને એનો હુલિયો બદલી નાખ્યો એમ. લે હા તું ક્યાં ગયો તો ભાઈ? I am from America. Look અરે and change. બાપુજી વાત કરવાની ની કરો ને. કમા કમા આ માર છોડી તને ગમે છે? લુખો કીધો હતો ને, બસ હવે મારે લગ્ન નથી કરવા. કમા તારા પગ પકડો. નહીં કીધું ને. કમા બાપુ નહીં. હા પગ પકડવાની જરૂર નથી. કમા હવે તું કા થેડ ખાસ? અત્યારે લગી બાપુનો
ખબર છે ને તારી હયાતીમાં મને કીધું તું કે આ લુખ્ખા સામે તને નહીં પરણાવું. મને લુખ્ખો કીધો તો લુખ્ખો. કમા અમારી ભૂલ થઈ ગઈ, મારી દીકરી હારે લગ્ન કરી લે તું. બાપુ હા. તમારે એના પાપ પકડવાની જરૂર નથી. હા એને એનું અપમાન વાલું હોય તો મને મારા બાપની ઇજ્જત વાલી જ છે. કમા તારે લગ્ન કરો હોય ને તો મારા બાપુ તારા પગે નહીં લાગે. એમ તું એથી મોટો નથી, મારા બાપુ તારાથી મોટા છે. બટા તારી માટે હું અપમાન પણ સહન કરી લઈશ. કમા લગ્ન કરી લે. કીધું ને બાપુ, બસ કમલી. એને મારા પ્રેમની કદર હશે ને તો એ કરશે લગ્ન, નકર કાઈ નહીં. અરે બાપ, તમે તમારા બાપ સમાન કહેવાય. હા દીકરા, હા બટા. આ તો ખાલી હું તમારી લાગણી જતો હતો કે તમને મારા પ્રત્યે પ્રેમ કેટલો છે. લે તું તો સંસ્કારી નીકળ્યો. મેં કીધું તારામાં અકલનો સાટોય નહીં હોય. આ સંસ્કારી નીકળ્યો બટા. બે લગ્ન કરી લ્યો. કમા હવે મારા બાપા ફરી જાય પેલા આશીર્વાદ લઈ લી. બાપુ હા, સુખી રહ્યા બટા, સુખી રહ્યો અને સારું જીવન જીવો બટા બે. હા હવે આપણા લગ્નની તારીખ કાઢશી. હવે હું એને ગોરભા પાસે જઈને તારીખ લખાઈ લઉં. અરે બાપુ, હવે અમારી એવા કોઈ રીતિ રિવાજની જરૂર નથી. હા. અમે કોર્ટ મેચ કરી લઈશું. ના ના ના, અરે કમલી, કાયદેસર જે આપણા ગામડામાં જે રીતના લગ્ન થતા હોય ને એ રીતના તું જાન જોડીને આવીશ અને હું તારી દુલ્હન બનીશ, તારા નામની મહેંદી મૂકીશ. ઓહો વાહ કમલી, તો હવે છે ને હું ઘોડી ચડીને આવીશ. હા તમે લઈ જઈશ વાજતે ગાજતે. ચાલો બાપુ, એ ઓલી ચાલ ગાડી લઈને આવજો પરસુરામ. અરે પરશુરામ નહીં બાપા, હમ. એને ફોર્ચ્યુનર કહેવાય. યા હા. આ તે ગાડી લઈને કમા ભાઈ આવજો તમે. પણ જો દાદા બાપુ, હા. આપણે તો છે ને ફોર્ચ્યુનર હમ. ફોર્ચ્યુનર સમાન જ છે. હા એવો બિઝનેસ ચાલે છે આપણે. હા. ચાલો ત્યારે. ચાલો 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 લગ્ન હાલો તૈયાર કરી.